દોસ્તો કેમ છો બધા મજામાં હશો અને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવી ગયા છે વણાંગર સાઈડ ઉપર. તો આજે મેં ઇલેક્ટ્રિક બ્લોક બનાવવાનો છે. તો આજે અમે ફિટિંગ કઈ રીતના કરવાના છે એ બધું બતાવવાનો છે તમને. તો વિડીયો જોયા રાખજો, મજા આવશે. અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને આજનો બ્લોગ કેવો બન્યો એના વિશે થોડું કોમેન્ટમાં જણાવી દીધો. હજી ગેસ હટરના સ્ક્રૂવાળા બોર્ડ ચાલે તો ફિટિંગ કરીએ જ અમે. અને આની ઉપર કવર લગાવવાના બધા બાકી છે. તો આખા મકાનમાં કવર લગાવવાના છે. હજી આવી રીતના છે કંઈક કવર. પ્લેટ મારી દીધી, એની માથે કવર આવે છે આવી રીતનું. તો મોડ્યુલર ટાઈપ છે, ફિટિંગ થઈ જાય કમ્પ્લીટ. કમ્પ્લીટ લાગી ગઈ. પણ કમ્પ્લીટ કવર ને બધું મારી દીધું છે. ને અહીંયા કંઈક મંદિર છે, બહુ મસ્ત બનાવ્યું છે રામજીભાઈએ, સરસ મજાનું. આ પ્લેટો ને બધી કવર મારવાના બાકી હતા, મારી દીધા. તો લાઇટિંગ ડેકોરેશન ને આપણે જ મારેલું છે. બહુ સરસ મંદિર બનાવ્યું કંઈક આવી રીતના છે. અમારી 3 સાઈડ છે એક હરખી. તો એક સાઈડમાં મેં બધી પ્લેટો મારી દીધી ને બીજી સાઈડમાં પ્લેટો મારવાની છે. ને હજી ત્રીજી સાઈડ છે, એમાં તો પ્લાસ્ટર શરૂ છે એટલે એમાં તો વાર લાગીએ. આ છે 4 માળનું એક. આ બધી લાઇટોને મારવાની બાકી છે. અત્યારે ખાલી પ્લેટો મારીએ છે એકલી. દીપકભાઈ મારે જ પ્લેટો, બધી પ્લેટો પહેલા મારી. હવે કવર અલગથી મારવાના છે બધાય. આ નીચેનો 8ની પ્લેટ છે. આ રીતના કવર મારી દે એટલે બહુ મસ્ત થઈ જાય. ને આમાં પ્લેટો મારવાની છે. આ પીઓપીનું વાયરિંગ ને બધું ઓલરેડી કરેલું છે. લાઇટો મારવાનું થાય પણ વાર લાગીએ. ઓલા મંદિર સેમ આમાં પણ છે, ઢાંકેલું છે. અઢારવાની છે. એમાં આખા મકાન બધીમાં પ્લેટો બાકી જ છે. તો હું અત્યારે અહીં 18ની પ્લેટ પેલા માર દઉં પેકિંગ તોડીને, પછી ઉપરના માળનું બતાવું. પ્લેટ ઘડિયાળ છે, બહુ સરસ મજાની ડેકોરેશન સાથે. હવે ઉપરનો માળ ફિટિંગ કરવાનો છે. દીપકભાઈ અહીંયા એક 8ની પ્લેટ મારવાની છે હજી. હવે બીજા માળનું આખું ફિટિંગ બાકી છે હજી. બધી પ્લેટો જ બાકી રહીશ. તો બધો સામાન લઈને ઉપર ભાગી જાય. સામાન ઘણો બધી છે, કેમેરાનો બધો હાથમાં. આમાં કરી દીધીશ ઘણી ખરી પ્લેટો ને થોડી ઘણી રહીશ. ને આ ડિસ્ટ્રીબ્યુશન મેં એક વખત નાખેલું છે શોર્ટ્સ વિડીયો બનાવીને. તો ચેનલમાં જઈને જાજો, ચકાસ કરજો, મળી જશે શોર્ટ્સ વિડીયો. પહેલો બીજો જ છે કદાચ. ને બાકીની બધી પ્લેટો ફિટિંગ કરી દીધી. જૂનું ફર્નિચર નીચે હતું એ ઉપર મૂકી દીધું. ફિનિશિંગ કરવાનું બાકી છે, આ લોકોને કરાવશે કદાચ. અને બાકી આ રૂમમાં પણ બધી પ્લેટો ફિટ કરી દીધી. આમાં ઓલરેડી બધું ફિટિંગ કરી દીધું છે હું પહેલાં. નળનું બાકી છે, બીજા બ્લોગમાં બતાવીશ તમને. આમાં પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે કિચનમાં, પ્લેટો ને બધું.
હવે ખાલી એક પ્લેટ ફિટિંગ કરવાની રહીશ મારદમ, એટલે આ માળ કમ્પ્લીટ. પછી ત્રીજા માળની પ્લેટો પણ બધી બાકી છે અને ઘણું બધી આજનું કામ બાકી છે લાઇટનું ને સામાન બધો પડ્યો વેર વિખેર. તો ઉપર લેતો જામ સામાન જામ ત્રીજા માળે. આ બધી સીડીની લાઇટોને હજી છે ફિટિંગ કરવાની બાકી છે, એ બધી ફિટિંગ કરવાની જ છે પણ આ પ્લેટો લાગી જાય પછી. તો વિડીયો જોયા રાખજો, મજા આવશે. આજના વિડીયોમાં આ બધું ઇલેક્ટ્રિક વિશે ફિટિંગ કરીએ છીએ, બનાવવાનો છે હું. ને આ પ્લેટ પણ ફિટિંગ કરી દીધીશ ઓલરેડી બધી. ડિઝાઇન છે કંઈક મોરાની, બહુ સરસ મજાની બનાવીશ. ને આ એક હોલ જેવું છે દીપકભાઈમાં ફિટ કરેશ. હું નીચેથી આવ્યો હતા, ઘણું ખરું ફિટિંગ કરી દીધું આ પ્લેટો ને બધું. ને હું એવું ફિટિંગ કરી રાખું એટલે જલ્દી ફિટિંગ થઈ જાય. આ બારની પ્લેટો ને બધું આ 4ની છે, 4 મોડ્યુલર. ને પંખાના ફેન સકર ને એવું બધું છે આમાં. આમાંય લાઇટ ફિટિંગ બાકી છે ઘણું, લાઇટો મારવાની છે ડેકોરેશન માટે, એ કરશું આપણે. મારવાની છે સીડીની ઘણી બધી અહીં પડીશ, પણ ક્યારે મારવાનું થાય નક્કી નથી અત્યારે, મારીએ કે ન મારીએ. ને આ બધી સીલિંગની ને લાઇટો છે, આ બધી મારવાની છે રવેશમાં આગળ. ને આ લાઇટો છે સીડીના ટપ્પાની, મેં આગળ દેખાડ્યું તમને એમ સીડીમાં મારવાની છે. તો 2 બ્લોકમાં મારવાનું થશે. છે એક જૂનો અને એક્સચેન્જ કરીને નવો મારવાનો છે, કે આ જૂનું મકાન હતું ત્યારનો છે અને એક્સચેન્જ કરી નાખું. બદલાવું હું પહેલાં બનાવી નાખું, પછી ખોલીને નવેસરથી એક્સચેન્જ કરી નાખું. શરૂ છે અત્યારે પાવર. સામાન પડ્યો છે થોડોક વધારાનો, તો પહેલાં નહોતું કંઈ નક્કી, પણ બદલાવાની થઈશ તો બદલાવી નાખીએ. સામાન પડ્યો છે ઘણો બધી હજી ત્યાં. અમારે ઇલેક્ટ્રિકનો ફાસ્તો બધો ઘણો બધી સામાન લઈને આવવો પડે છે, તો મારે સામાન જોઈએ. સુપર બોર્ડ મારો મેં કાઢી લીધો છે. હું આવી ગયો છે મંદિરવાળા રૂમમાં. લાઇટનું બધું બંધ છે. આ બોર્ડ એક્સચેન્જ કરવાનો છે, તો કરી કાઢું પહેલાં બોર્ડ એક્સચેન્જ ફટાફટ બનાવીને લાવ્યો છે. આ રવેશની લાઇટ મારે છે દીપકભાઈ, બહુ રિસ્કી કામ છે. જરાક 9 ઇંચના સજાવી પર ઊભીને. હા તો ઉપર હજી ફિટિંગ કરવાનું છે. આની ઉપર 2 માળ છે. આ એક લગાવી દીધીશ, હજી એક આગળ છે. પાનું તોડી નાખ્યું દીપકભાઈએ, તો ફિટિંગ કરી દઉં. આમ આગળની બધી ફિટિંગ થઈ ગઈ, આવડ્યા કરવાની છે હવે ફિટિંગ. ને આ છે મકાનના ઓનર રામજીભાઈ, ના ભાઈ છે દીપકભાઈ. બે હામાં મંડાણા કંઈક વાતો કરવામાં. ને હું આ ફિટિંગ કરી દઉં લાઇટ, એટલે કમ્પ્લીટ થઈ જાય. 3+6ની લાઇટ છે મલ્ટી, લાગી ગઈશ. અહીંયા 2 લાઇટ અહીં મારીશ, અને હવે ઉપરના માળે મારવાની છે. તો સામાન બધું ઉપર પહેલાં પહોંચાડી દઈએ, પછી લગાવી દઈએ. શરૂ કરીને દેખાડીશ, પણ વાર લાગશે. નેક્સ્ટ બ્લોગમાં કદાચ વારો આવી જાય. ઉપરના માળે સામાન લઈ લીધો બધો. અહીં 2 લાઇટ મારવાની છે, બાકી ઘણી બધી મારવાની છે. ભાઈ સામાન આવકમાં છે, હજી આવ્યો નથી. તો હું નીચેથી લાઇટો પણ લેતો આવ્યો છું બધી. ને આ રૂમમાં 4 લાઇટ મારવાની છે. તો લાઇટ છે 100+3ની 12 મારવાની છે 2. અને અહીંયા એક મોટી લાઇટ 4 મોટી લાઇટ મારવાની છે 12+4ની. તો હું પેલા 4-4-6 લાઇટ માર દઉં, પછી બતાવીશ તમને. ફાઇનલી મેં લાઇટ ફિટ કરી દીધી 12+4ની. ચાલુ કરશું પણ વાર લાગી. આમાં ફિટિંગ કરીએ છીએ પીઓપીની લાઇટો આવી ગઈ છે ઓલરેડી. હા 2 ફિટ કરી દીધી લાઇટો.
અને એક બે રહીશ લાઈટું એ ફિટિંગ કરે છે અમારા દીપકભાઈ. દીપકભાઈ પપડે છે કે આણે ઉપાડી લીધું છે સવારનું વિડીયો ઉતારવાનું. અહીંયા અમે લટકાવી દઈશ લાઈટું લગાવી દઈએ એટલે કામ પૂરું અને ટાઈમ પણ પૂરો. બસ હવે રહે કાલ ફિટિંગ કર્યું કેમ કે આજ હવે જવાનું છે શાદીમાં તો વહેલું વહેલું જવાનું છે. દીપકભાઈને કંઈક નડે સુધારે લાઇટ ન બેઠે તો કંઈક આવી રીતના જુગાડ કરીને મારવી પડે લાઇટ કેમ કે પીઓપીવાળા એની રીતે ખાસા મારીને ભાગી જાય પછી લાઇટવાળાને વ્યવસ્થિત કરવું પડે. તો આ અમારું કામ છે તમે કરી નાખીએ.